નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીને લાગ્યો મોટો ઝટકો। તો ગત લોકસભા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર સીટોમાં ઘટાડો થયો હતો, ત્યારે હાલમાં મહારાષ્ટ્રની અંદર પણ મોટો ઉલટફેર થતો જોવા મળી રહ્યો છે। તો મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। વિધાનસભા ચૂંટણી પહેલા ગોદિયાના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના નેતા રમેશ કુથે ભાજપમાં જોડાયા છે। તો મહારાષ્ટ્રમાં આવનારા સમયમાં આ વર્ષના અંત સુધીમાં ભારતીય જનતા પાર્ટીને ઝટકો લાગ્યો છે, કારણ કે વિધાનસભાની ચૂંટણી આ 2024ના એન્ડ સુધીમાં લડાવવાની છે। ત્યારે ગોદિયાના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના નેતા રમેશ કુથે ઉદ્ધવ ઠાકરે જૂથ શિવસેના યુબીટીમાં જોડાયા છે। આ નેતાઓ પાર્ટી ચીફ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા। તો 2018માં રમેશ કુથે શિવસેના છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। તો વિધાનસભાની ચૂંટણી પહેલા રમેશ કુથે 1995 અને 1999માં શિવસેનાની ટિકિટ પર 2 વખત જીત્યા હતા। આ પછી તેઓ થોડો સમય રાજકારણથી દૂર રહ્યા હતા। ત્યારબાદ 2018માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। તો છેલ્લા કેટલાક દિવસથી તેઓ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના નેતાઓથી નારાજ ચાલી રહ્યા હતા। આ દરમિયાન તેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પાટોલને પણ મળ્યા હતા, ત્યારે તેઓ કોંગ્રેસમાં જોડાશે એવી ચર્ચા વહેતી થઈ હતી, પરંતુ હાલમાં તેમણે શિવસેનાના ઠાકરે જૂથમાં ઘરે પરત ફરવાનો નિર્ણય લીધો છે। આ પછી કાર્યકર્તાઓએ તેમની ખુશી પણ વ્યક્ત કરી હતી। તો તેમના ગોદિયા વિધાનસભા ક્ષેત્રમાં ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી હતી। શિવસેનાના ઉદ્ધવ સાહેબ ઠાકરેની પાર્ટીએ આ મત વિસ્તારમાં મજબૂતી મેળવી હોય તેવું દેખાઈ રહ્યું હતું। તો આ દરમિયાન પાર્ટીમાં પ્રવેશ કરતી વખતે ઉદ્ધવ ઠાકરેએ રમેશ કુથેને એક સવાલ પણ પૂછ્યો હતો અને કહ્યું હતું કે હું શિવબંધન બનાવીશ, પરંતુ જો હું ફરીથી પાર્ટી છોડવાનો પ્રયાસ કરીશ તો તેના પર રમેશ કુથેએ જવાબ આપ્યો હતો કે હું પાર્ટીમાં હતો, માત્ર અભ્યાસ કરવા માટે જ બીજી પાર્ટીમાં ગયો હતો। તો હાલમાં મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। ભારતીય જનતા પાર્ટીના નેતા રમેશ કુથે ભારતીય જનતા પાર્ટી છોડી અને ફરીથી પરત શિવસેના ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં જોડાયા હતા। ધન્યવાદ દર્શક મિત્રો।